જો મિત્રો આપણે પાછલા લેક્ચરમાં પરાગનયન વિશે જે બે મુદ્દા આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ પૈકી આપણે પ્રકારોની વાત શીખ્યા હતા કે પરાગનયન છે એ 3 પ્રકારે થાય. ઓટોગેમી, સ્વપરાગનયન એટલે કે એક જ વનસ્પતિના એક જ પુષ્પમાં પરાગની આપલે થાય. ગેઇટેનોગેમી એટલે એક જ વનસ્પતિના અલગ અલગ ભિન્ન પુષ્પો વચ્ચે પરાગની આપલે થાય. જેનોગેમી એટલે પરપરાગનયન, એમાં એક જ જાતિના બે ભિન્ન છોડ વચ્ચે પરાગની આપલે થાય. તો એ આપણે પ્રકાર શીખ્યા હતા. પછી જો પરપરાગનયન થાય તો બે એક જ જાતિના છોડ વચ્ચે જે પરાગની આપલે કરવાની થાય તો એમાં એમને પરાગ વાહકોની જરૂર પડે. કારણ કે વનસ્પતિ તો સ્થિર છે, તો એને કોઈને કોઈ માધ્યમ દ્વારા પરાગને બીજે મોકલવાની થાય તો એ માધ્યમને કહેવાય પરાગ વાહકો અથવા તો પોલિનેટર્સ. તો એમાં આપણે શીખ્યા હતા કે ઘણા બધા માધ્યમ છે, પૈકી આપણે અમુકને જૈવ માધ્યમ કહીએ છીએ, અમુકને અજૈવ માધ્યમ કહીએ છીએ. અજૈવ માધ્યમ મતલબ ભૌતિક પરિબળો, જેમ કે આપણે બે શીખ્યા હતા. પવન પરાગિત વનસ્પતિ જેને એનિમોફિલી કહેવાય, અને પાણી વડે પરાગનયન થાય એને હાઇડ્રોફિલી કહેવાય. જલ પરાગનયન એમાં આપણે વેલિસનરિયાની વાત કરી હતી. એના પછી આપણે અહીંયાથી આગળ શીખવાનું છે એ છે જૈવ પરાગવાહકો. જૈવ પરાગવાહકો મતલબ કોઈને કોઈ પ્રાણીઓ દ્વારા એ પરાગનયન થાય એ પ્રાણીઓને કહેવાય ઝૂફિલી. પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય, પ્રાણી પરાગનયન, એને કહેવાય ઝૂફિલી. તેમાં આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ છે એ પરાગનયનમાં પોતાનો આડકતરી કે સીધી રીતે ફાળો આપે છે. તેમાં જૈવ પરાગનયનમાં આપણે પહેલું જોઈએ એન્ટિમોફિલી. એન્ટિમોફિલી એટલે કે કીટકો દ્વારા જે પરાગનયન થાય એને એન્ટિમોફિલી કહેવાય. પવન દ્વારા થાય એને એનિમોફિલી કહેવાય. આ એન્ટિમોફિલી છે. હવે જે કીટક દ્વારા પરાગનયન પામે એ પુષ્પ કેવા હોય તો નેચરલી કીટકો દ્વારા પરાગનયન થવાનું હોય એટલે પુષ્પો એકદમ આકર્ષક અને મોટા કદના હોય. કારણ કે તો જ પતંગિયાઓ કીટકો એનાથી આકર્ષાય. એ આકર્ષણમાં રંગ હોય, સુગંધ હોય અને મધુગ્રંથિ એટલે કે હની ગ્લેન્ડ હોય. એનાથી આકર્ષાઈને કીટકો એની મુલાકાત લે છે ખોરાકના હેતુ માટે. પણ વનસ્પતિની સામે ફાયદો થઈ જાય છે પરાગનયનનો. પરાગરજ એના શરીર પર ચોંટે અને બીજા પુષ્પ પર બેસે એટલે એ ટ્રાન્સફર થાય. તો એ આકર્ષક અને મોટા કદના પુષ્પ ધરાવે, જેને કારણે દૂરથી કીટકો એને જોઈ શકે. એ ઉપરાંત એવા એ પુષ્પની પરાગરજ કેવી હોય કે જેની અંદર કીટક પરાગનયન થાય છે. તો પરાગરજ છે એ દેખીતી રીતે કંટકિત હોય, કંટકિત સપાટીવાળી, જેને કારણે એના રોમમય શરીરમાં ભરાઈ જાય, કીટકના રોમમય શરીરમાં ફસાઈ જાય અને પરાગનયન થઈ શકે. એ ઉપરાંત એ પણ પવન પરાગિત વનસ્પતિની પરાગરજની જેમ વજનમાં હલકી હોય. એ ઉપરાંત એ લગભગ પીળા કલરની હોય, કારણ કે પતંગિયાઓને પીળા રંગ પ્રત્યે આકર્ષણ હોય છે. લગભગ પરાગરજ પીળા રંગની હોય. ઘણીવાર એ પરાગરજ ખાદ્ય હોય. પરાગરજ જ ખાવા પતંગિયાઓ પુષ્પની મુલાકાત લે. તો આવા લક્ષણોવાળી પરાગરજ અને પવનથી પરાગનયન થાય એ વનસ્પતિના પુષ્પમાં જેટલી પરાગરજ ઉત્પન્ન થાય એના કરતાં થોડી ઓછી ઉત્પન્ન થાય. કારણ કે પવનથી પરાગરજ વધારે વેડફાય છે, એ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય પરાગરજ. જ્યારે અહીંયા કીટકમાં પરાગનયન વેડફાવાનો ચાન્સ બહુ ઓછો હોય છે. એટલે એની અંદર થોડી આની કમ્પેરિઝનમાં, એનિમોફિલી કમ્પેરિઝનમાં એન્ટિમોફિલીમાં પરાગરજ થોડી ઓછી ઉત્પન્ન થાય. કોઈક વાર થોડી ચીકણી પણ હોઈ શકે છે. તો આ પહેલું પ્રાણી પરાગનયનનું માધ્યમ કીટકો. ઘણીવાર ગોકળગાય જેવા મૃદુકાય સમુદાયના પ્રાણી પણ પરાગનયન કરતા હોય છે. મૃદુકાય સમુદાયને ઇંગ્લિશમાં મોલુસ્કા કહેવાય. MOLLUSCA મોલુસ્કા. એના ઉપર તેને કહેવાય મેલાકોફિલી. મેલાકોફિલી મતલબ મૃદુકાય દ્વારા થતું પરાગનયન. જવલ જ થાય પણ અમુક વનસ્પતિને ગોકળગાય એના ઉપર હરફળ કરે તો પરાગરજ છે એ ટ્રાન્સફર કરી આપે, પરાગનયન કરી આપે. એ સિવાય બીજા પણ કેટલાક સભ્ય
મૃદુકાયના મોલુસ્કા સમુદાયના જે પરાગનયન માટે સંકળાયેલા હોય. તો એ બીજું પ્રકાર થયો મેલાકોફેલી. બીજી પ્રકારના પ્રાણી છે કીડીના ઉદય. એ પણ વૃક્ષ પર ફરતા હોય તો અનાયાસે એ પણ પરાગરણને એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર લઈ જાય છે, એટલે કે પરાગનયન કરે છે. એને મેરમેકોફિલી કહેવાય. મેરમેકોફિલી મતલબ કીડી અને ઉદયની હેરફેરથી જે પરાગનયન થાય એને કહેવાય. તો એ ત્રીજી પ્રકારના પ્રાણીનું ઉદાહરણ કે જે પણ પરાગનયનમાં સંકળાયેલા હોય, ખાસ તો પરપરાગનયનમાં સંકળાયેલા હોય. એના પછી ચોથું એક માધ્યમ છે પક્ષીઓ. પક્ષીઓ દ્વારા પરાગનયન થાય એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્નિથોફિલી. ઓર્નિથોફિલી મતલબ પક્ષીઓ દ્વારા થતું પરાગનયન. બધા પક્ષીઓ છે એ પરાગનયન ના કરી શકે. જે પક્ષીની ચાંચ લાંબી હોય, જેમ કે આવા પક્ષીઓ, એની ચાંચ લાંબી હોય છે. સનબર્ડ, હમિંગબર્ડ, તો નાના કદના પક્ષીઓ કે નાનું કદ હોય, એની ચાંચ છે એ ઘણી બધી લાંબી હોય. આવી રીતે ચાંચ લાંબી હોય એ પણ એવા પુષ્પનું પરાગણ કરે જે પુષ્પ છે આવી રીતે બંધ પ્રકારનું હોય. આવી રીતે બંધ પ્રકારનું પુષ્પ હોય. એની અંદર આવી રીતે પુંકેસર હોય. એ સિવાય એની અંદર પુષ્પના અંદરની બાજુએ સુક્રોઝયુક્ત ચિકાસ હોય, એટલે કે પોષક પદાર્થ કે કાર્બોહાઈડ્રેટ યુક્ત શ્લેષ્મા પદાર્થ પુષ્પમાં અંદર તળિયે હોય. એને ખાવા માટે ઝીણા ઝીણા મસી જેવા નાના નાના મચ્છર જેવા કાળા જીવડાઓ એની મુલાકાત લે. પુષ્પ પર ચડી અંદર દાખલ થાય. જેમ ગોળ હોય, ચિકાસ હોય, ત્યાં માખીને કીટકો આવી જ જાય, કીડી પણ આવી જ જાય ખાંડ કે ગોળ હોય ત્યાં. એવી રીતે એ ચિકાસને ખાવા માટે જીવડાઓ ઝીણા ઝીણા એની અંદર દાખલ થાય. એ જીવડાઓને ખાવા પક્ષીઓ એની મુલાકાત લે. કુદરતી સેન્સ છે એની, તો એની મુલાકાત લે એને ખાવા માટે. બીજું સનબર્ડ કે હમિંગબર્ડ છે. ખાસ તો હમિંગબર્ડ, એની ખાસિયત છે કે ઉડતા ઉડતા સ્થિર થઈ શકે. જે કંઈ ક્ષુપ પ્રકારની વનસ્પતિ જેમ કે પીડીકરણ, એના પુષ્પ બંધ હોય, એ ક્ષુપ પ્રકારની હોય, થોડી આપણી માથાની આસપાસની ઊંચાઈવાળી, તો એના પુષ્પો જ્યાં હોય ત્યાં ઉડતું ઉડતું સ્થિર થાય અને સ્થિર રહે એ પુષ્પમાં ચાંચ નાખે એટલે જીવડાઓને ખાવા માટે. એ તો બરાબર જીવડાઓ તો ખાય, પણ એ ઉપરાંત અહીંયા શું થશે કે જે પુંકેસરો હોય એની ચાંચ જો ટકરાય અને એને કારણે ઘણી બધી પરાગરજ છે એને ચોંટે. પછી એ છોડના કે બીજા આસપાસ એવા કોઈ છોડ હોય એની અંદર ચાંચ નાખે એટલે પરાગરજ કેટલીક ખરે, કેટલીક નવી ચોંટે ખરી. એવી રીતે એ પરાગનયન કરે છે એવું કહેવાય. એટલે બધાય પક્ષીઓ બધાય પુષ્પોનું પરાગનયન ના કરી શકે. જે લાંબી ચાંચવાળા હોય પક્ષીઓ જેમ કે આ સનબર્ડ, હમિંગબર્ડ, એ આવી રીતે જે બંધ પ્રકારનું પુષ્પ હોય કે જેની અંદર આવા જીવડાઓ કીટકો હોય, તો એને ખાવા માટેના હેતુસર પક્ષીઓ લાંબી ચાંચવાળા એની મુલાકાત લે અને એનું પરાગનયન પણ જોડે કરી આપે. તો એ પ્રકારના પરાગનયનને કહેવાય ઓર્નિથોફિલી. એના પછી પાંચમું એક ઉદાહરણ છે ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય. ચામાચીડિયું એ એકમાત્ર અપવાદ રૂપે ઉડતું સસ્તન છે. આખા સસ્તન વર્ગની અંદર આ ચામાચીડિયું એવું છે કે જે ઉડી શકે છે. વહેલ એવું સસ્તન છે કે જે જળચર છે, એમ આ ચામાચીડિયું ઉડી શકે છે. બીજા કોઈ સસ્તન ઉડી શકતા નથી. તો એ દ્વારા જે પરાગનયન થાય એને કહેવાય કાયરેપ્ટોરેફિલી. કાયરોપ્ટેરોફિલી. કાયરોપ્ટેરોફિલી ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન. એમાં ખાસ તો એ એવા પ્રકારના પુષ્પની મુલાકાત લે ચામાચીડિયા, જેમ કે એક વનસ્પતિ છે, એનું નામ છે કાઇજેલિયા પિનાટા. જાતીય પ્રજાતીય નામ છે આ. એના પુષ્પો છે એ મોટા હોય અને એની સુગંધ છે એકદમ સ્ટ્રોંગ હોય, તીવ્ર સુગંધ હોય. તો એ સુગંધથી આકર્ષાય અને સાઈઝમાં મોટા હોય. ચામાચીડિયા એ પુષ્પોની મુલાકાત એ પુષ્પને ખાવાના હેતુસર લે. અને એ દ્વારા આફ્ટર એ સસ્તન છે, એટલે આપણે જેમ રૂંવાટીદાર પ્રાણી છે, એની રૂંવાટીવાળી ચામડી જોડે ઘણી બધી પરાગરજ છે ચોંટે અને એ બીજા પુષ્પની મુલાકાત લે એટલે ત્યાં ચોંટે અને ખરે પણ ખરી. એવી રીતે ચામાચીડિયું છે આવા પ્રકારના પુષ્પોનું પરાગનયન કરે. તો એને કહેવાય કાયરોપ્ટેરોફિલી, ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન.
એ પણ એક માધ્યમ છે. એ સિવાય છઠ્ઠું એક છે જેમાં પરચરણ ઘણા પ્રાણી આવે છે અપવાદ રૂપે, જેમ કે ખિસકોલી પણ રૂંવાટીદાર શરીરવાળું પ્રાણી છે. એવી રીતે અમુક આપણી ઘરમાં જોવા મળે ગરોળીની ગાર્ડન લિઝાર્ડ અથવા એને કહેવાય ગેઇકો લિઝાર્ડ, એવી રીતે કોઈક વાર સાપ કે અજગર એ પણ ઝાડ ઉપરથી વૃક્ષ ઉપર ચડતા ઉતરતા અનાયાસે પરાગરજ ટ્રાન્સફર કરી આપે. તો એ પણ બધા ઝૂફિલિક પ્રકારના પરપરાગનયનના માધ્યમ કહેવાય. તો આટલા પરાગવાહકો આપણને જોવા મળે, જેમાં પરપરાગનયન થાય છે એમાં એની અનુકૂળતા પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, એના ભૌગોલિક પરિસ્થિતિઓ અનુકૂલન પ્રમાણે કોઈને કે આવા પ્રાણીઓ એનું પરાગનયન કરી આપે, જે બધા ટૂંકમાં કહેવાય ઝૂફિલી દ્વારા થતું પરાગનયન. અહીં આપણે પરાગનયનની વાત છે એ પૂરી કરીએ છીએ. એના પ્રકાર જોયા અને એના પરાગવાહકોના 2 પ્રકાર જોયા, જૈવ અને અજૈવ. હવે આપણી અગત્યની વાત જોઈએ છીએ કે વનસ્પતિમાં દુનિયામાં ઘણી એવું હોય છે કે અમુક વનસ્પતિ ઓટોગેમી મતલબ આપણે વાપરેલું કે સ્વપરાગનયન, અને જેનોગેમી મતલબ પરપરાગનયન. અમુક વનસ્પતિ એવી હોય છે કે એની પાસે દ્વિલિંગી પુષ્પ હોય, સ્ત્રીકેસર પુંકેસર બંને હોય. એવાના પુષ્પ એ છોડ પર બીજા પણ કેટલાક હોય, એવું ને ઓછું આસપાસ બીજા કેટલાક હોય, પણ એ વનસ્પતિ અહીંયા બતાવી આગળ રાખશે કે પોતાનું સ્વપરાગનયન જ થાય, પરપરાગનયન નહીં થવા દે. એ કુદરતી રીતે એમાં એ પ્રકારની વ્યવસ્થા છે, કુદરત જ એવું ઈચ્છે છે કે એમાં સ્વપરાગનયન જ થાય. તો કુદરતે અમુક વનસ્પતિ એવી કરી છે કે જેની અંદર એવી સગવડતા મૂકી છે, અનુકૂલન મૂક્યા છે, કેટલીક યુક્તિ પ્રયુક્તિઓ મૂકી છે કે જેને કારણે એમાં પરપરાગનયન થઈ શકે તેમ હોય. બાજુમાં બીજું પુષ્પ હાજર જ છે, પતંગિયું પવન દ્વારા એની પરાગર આ પુષ્પ પર પડે, અથવા એ જ જાતિનો છોડ બાજુમાં બીજો હોય, એના પરાગરમાંથી અહીંયા આવે કે અહીંથી પરાગર ત્યાં જાય. પરપરાગનયનની તકો હોય જ, સુલભ હોય, સરળ હોય, ઇઝી હોય, અવેલેબલ, ઉપલબ્ધ હોય, તો પણ એ વનસ્પતિ એવું ઈચ્છે કે સ્વપરાગનયન જ થાય. એનાથી ઉલટું કેટલીક વનસ્પતિ એવું ઈચ્છે કે આપણું પરપરાગનયન જ થાય, સ્વપરાગનયન ના થાય. તો કુદરતે એમાં કેટલીક એવી પ્રયુક્તિઓ મૂકેલી હોય, એના કારણે એમાં સ્વપરાગનયન જ થાય અથવા એની અંદર માત્ર પરપરાગનયન જ થાય. એને કહેવાય સ્વપરાગનયનની પ્રયુક્તિઓ અને પરપરાગનયનની પ્રયુક્તિઓ. તો આપણે એ હવે જોઈએ છીએ. જો પહેલા આપણે શીખીએ સ્વપરાગનયનની પ્રયુક્તિઓ કે જેની અંદર વનસ્પતિ સ્વપરાગનયન જ કરે છે. તેમાં પહેલી પ્રયુક્તિ છે એ છે ઉભયલિંગિતા. ઉભયલિંગિતાને કહેવાય દ્વિલિંગિતા પણ. જે વનસ્પતિમાં પુષ્પો ઉભયલિંગી છે અથવા તો દ્વિલિંગી છે, એટલે કે એમાં ત્રિકેસર અને પુંકેસર બંને છે, તો પછી એ શું કરવા બીજા પાસેથી પરાગરજ લે. એની પાસે પોતાના જ તે પુંકેસરો છે જેના પરાગાશયના સ્ફોટનથી જે પરાગરજ પડશે એના જ પરાગાશન ઉપર પડે, એટલે એને બીજા કોઈ માધ્યમ દ્વારા પરપરાગનયન થાય એવી કોઈ આધાર રાખવાની, રાહ જોવાની જરૂર નથી. તો જેની અંદર મોટા ભાગે ઉભયલિંગી પુષ્પ હોય, તો ઉભયલિંગી પુષ્પવાળી વનસ્પતિમાં મોટા ભાગે સ્વફલન જ થાય. તો સ્વફલન થવા માટેની પહેલી શરત, નેચરલી જેમાં એકલિંગી પુષ્પ હોય એમાં સ્વફલન થાય નહીં, એટલે ઉભયલિંગી પુષ્પ હોય એની અંદર મોટા ભાગે સ્વપરાગનયન થાય. સ્વપરાગનયન થવા માટેની પહેલી શરત, જરૂરિયાત તો યુક્તિ કે જેના દ્વારા એની અંદર સ્વપરાગનયન થાય. બીજા પુષ્પની પરાગરજ આવે પવન દ્વારા, કીટક દ્વારા, પક્ષી દ્વારા, પહેલાં એના પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ મેળવી લે. તો હવે કદાચ આવે પરાગરજ પરપરાગનયનના કોઈ પરાગવાહક દ્વારા, તો એનો કોઈ અર્થ નહીં રહે. એકવાર પરાગનયન થઈ ગયું પછી એમાં બીજી પરાગરજ પડે તો એનો કોઈ અર્થ નથી. એ રીતે આ પહેલી પ્રયુક્તિ છે.
એના પછી સ્વપરાગનયનની બીજી પ્રયુક્તિ છે એ છે સહપક્વતા. કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર જોડે જ પરિપક્વ બને, એટલે કહેવાય સહપક્વતા. જેને કારણે જીવ પુંકેસર પરિપક્વ બની અને પરાગરજનું સ્ફોટન થઈને વિકિરણ કરે, પરાગરજને બહાર ફેંકે, એ જ વખતે સ્ત્રીકેસર પણ એનું જે પરાગાસન છે એ રિસેપ્ટિવ થઈ ગયું હોય, ગ્રાહી થઈ ગયું હોય, એટલે કે પરાગરજને ગ્રહણ કરે એવું સક્ષમ થઈ ગયું હોય અને એની પર પરાગરજ પડે એ એને ગ્રહણ કરે અને એમાંથી પરાગધનિકા વિકસે, ફલન થાય. આપણે 11મા ધોરણમાં જે 7મા પાઠ શીખ્યા હતા ને દેડકાનો, એમાં આપણે મૈથુન ક્રિયામાં એવું જોયું હોય કે નર માદાના મૈથુન ક્રિયાના અંતે નર દેડકો ઉપરથી જેવો શુક્રકોષનો ત્યાગ કરે, બરાબર લગભગ એ જ સમયે નીચે રહેલો માદા દેડકો પણ અંડકોષ કે અંડ સમૂહનો ત્યાગ કરે, જેને કારણે એ શુક્રકોષ પાણીમાં અંડકોષનું ફલન કરે. બાહ્ય ફલન થાય છે પણ લગભગ શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ નરમાં દેડકો એ ઉપર નીચે હોય જોડે ત્યાગ કરે. અહીંયા વનસ્પતિમાં પુષ્પમાં એવું જ થાય, સહપક્વતા, એટલે કે સ્ત્રીકેસર અને પુંકેસર જોડે જ પરિપક્વ થાય. માનો કે એ જ છોડનું કે એવા જ જ્યાં છોડનું પુષ્પ પહેલું પરિપક્વ થઈ ગયું, પહેલું ઉગ્યું, કારણ કે પુષ્પો આગળ પાછળ ઉગતા હોય ને, આપણને ખબર છે કે વનસ્પતિમાં કોઈ પુષ્પ ખીલી ગયેલા હોય, કોઈ અર્ધ ખીલેલા હોય, કોઈ કળી અવસ્થામાં હોય, એટલે કોઈ પુષ્પ માનો કે પરિપક્વ થઈ ગયું પણ શક્ય છે એ વખતે આનું પુષ્પ પરિપક્વ ના થયું હોય, એટલે કદાચ પરાગણ આવે પતંગિયાઓ પવન દ્વારા તો પણ એનું સ્ત્રીકેસર હજુ એ સ્વીકારી શકે એમ છે જ નહીં, એટલે પરાગનયન એ નહીં કરે, એટલે કે પરપરાગનયન નહીં થાય. પણ જીવ એની પરાગાશય પરિપક્વ થઈ જાય એ જ ભેગું હવે એનું સ્ત્રીકેસરનું પરાગાસન ગ્રાહી બને, રિસેપ્ટિવ બની જાય, હવે એની પરાગર પડે, બરાબર. એ જ વખતે બીજા પુષ્પની પરાગર પડે તો એ સ્વીકારે, કારણ કે અત્યારે સ્વીકારી શકે એ સ્થિતિમાં છે, પણ એવું ઓછું બને, એવું જવલ્લે બને, બે જોઈ પરિપક્વ બને એટલે સ્વપરાગનયનની તક છે એકદમ વધુ થઈ જાય. એટલે આ સહપક્વતા છે, સ્ત્રીકેસર પુંકેસરનું જોડે જ પરિપક્વ થવું, એ સ્વપરાગનયનની કુદરતી પ્રયુક્તિ કહેવાય. કુદરત એ વનસ્પતિમાં એવું ઈચ્છે છે કે સ્વપરાગનયન જ થાય, તો સહપક્વતા પણ એક પ્રકારની પ્રયુક્તિ કહેવાય. એ સિવાય ત્રીજી એક પ્રકારની પ્રયુક્તિ છે એ છે કલિકા પરાગનયન. ઘઉં, ડાંગર કે ચોખા એમાં કલિકા પરાગનયન થાય. એટલે શું? પુષ્પ કલિકા અવસ્થામાં હોય, હજી ખીલ્યું ના હોય, કલિકા અવસ્થામાં જ છે, એ જ વખતે એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર પરિપક્વ થઈ ગયા હોય અને પુંકેસર એ સ્ત્રીકેસરનું પરાગનયન કરી નાખે, પછી પુષ્પ ખીલે. પણ હવે શું, ખીલ્યા પછી એની અંદર બીજા પુષ્પની પરાગણ આવે તો પણ એનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે ઓલરેડી એની અંદર પરાગનયન થઈ જ ચૂક્યું છે. એટલે કલિકા અવસ્થામાં પરાગનયન થઈ જાય તો નેચરલી સ્વપરાગનયન જ થાય. પરપરાગનયન તો કેવી થાય, કલિકા તો બંધ હોય, એ વખતે બીજું પુષ્પ ખીલ્યું હોય, એની પરાગરજ જાણવા પડે તો એ કલિકા ઉપર બહાર પડે, વજ્રપત્ર ઉપર પડે, અંદર તો જવાની કોઈ શક્યતા નથી. એટલે કલિકા અવસ્થામાં પરાગનયન થઈ જાય તો સ્વપરાગનયન થાય. આવી વનસ્પતિમાં સ્વપરાગનયન માટે કુદરતે આવી વ્યવસ્થા આપી છે, કલિકા પરાગનયનની વ્યવસ્થા. આ ત્રીજી પ્રયુક્તિ કહેવાય. ચોથી અને છેલ્લી પ્રયુક્તિ છે એ છે સંવૃત્ત પુષ્પતા. એટલે શું? જેમ કે કોમેરીના, વાયોલા, ઓક્ઝાલિસ, આવી વનસ્પતિ હોય ને એમાં પુષ્પો આવા હોય બંધ, એને વૈજ્ઞાનિક પરિભાષામાં સંવૃત્ત પુષ્પો કહેવાય અને ઇંગ્લિશમાં એને કહેવાય ક્લેઇસ્ટોગેમસ ફ્લાવર. બંધ પુષ્પો છે એ મોટા ભાગે જમીનમાં રહે. જેમ કે આ વનસ્પતિ છે એની અંદર અહીંયા કેટલીક જમીનમાં પુષ્પની કળીઓ બતાવી છે. અહીંયા પુષ્પની કળી, પુષ્પ ખીલેલા હોય, એ પુષ્પ ખીલેલા હોય ને એને કહેવાય હવાઈ પુષ્પો. એ અન્ય બીજા બધા છોડ જેવા જ પુષ્પો હોય, બહારની બાજુ કળી અવસ્થામાં પછી ખીલે, પછી એનું પરાગનયન થાય પવન કીટકો દ્વારા, એને કહેવાય હવાઈ પુષ્પો, અથવા એને કહેવાય ચેસ્મોગેમસ
પુષ્પો, હવાઈ પુષ્પ. આ જે રહ્યા ને એને કહેવાય સૌરભ પુષ્પો, પ્લેસ્ટોગેમસ પુષ્પો. તો આવી વનસ્પતિમાં કોમેડીના એમાં આવા બે પ્રકારના પુષ્પ હોય. હવાઈ પુષ્પ હોય જે ખીલે, અન્ય વનસ્પતિ જેમ જેમ સાધારણ પરાગનયન થાય. વનસ્પતિ આવી પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે છે કે જેના અમુક પુષ્પોની કલિકાઓ જમીનમાં હોય, એ ખીલવાનો પ્રશ્ન છે જ નહીં, જમીનની અંદર છે, તો એવી પ્રકારની કલિકાની અંદર પરાગનયન થાય એ નેચરલી સ્વપરાગનયન જ થતું જોવા મળે. તો એને કહેવાય સંવૃત્ત પુષ્પતા. એક ઉદાહરણ આપણે બીજું આપી શકીએ સિમ્બિકુળની વનસ્પતિનું. તમને ખબર હોય તો એની અંદર જે આપણે 11મા ધોરણમાં 5મા પાઠની અંદર જે બાહ્યરચના શીખ્યા હોય વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, એમાં પુષ્પ, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ. એમાં પુષ્પની અંદર આપણે પુષ્પની રચના, પુષ્પના પ્રકાર, એની અંદર કલિકાંતર વિન્યાસ, જરાયુ વિન્યાસ એવું શીખ્યા હોઈએ. તો એમાં આપણે શીખ્યા હતા કલિકાંતર વિન્યાસ, વ્યાવૃત, આચ્છાદી, ધારાવર્તી. એમ શીખ્યા પતંગિયાકાર, ક્વિન્કુન્શિયલ અને પતંગિયાકાર. પતંગિયાકાર એટલે શું? તો સિમ્બિકુળની વનસ્પતિમાં પુષ્પ આમ ખીલ્યું હોય, તમને દૂરથી પતંગી બેઠે એવું લાગે, એટલે એની જે દળપત્ર વજ્રપત્રની ગોઠવણી એને કહેવાય પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. કલિકા અવસ્થામાં પુષ્પીય ઘટકોની ગોઠવણી એને કહેવાય કલિકાંતર વિન્યાસ. તો એમાં એક બહુ મોટી દળપત્રની રચના હોય, એને કહેવાય ધ્વજક. બે નાના પક્ષીની પાંખ જેવા હોય એને કહેવાય પક્ષક, અને એક નાનું હોડકા જેવું હોય, નાવ જેવું, એને કહેવાય નવતલ. એ નવતલ બંધ રહે એના કારણે એ પુષ્પનું મોટા ભાગે સ્વપરાગનયન જ થતું આપણને જોવા મળે. તો આવી રીતે આ બધી યોજના કેવી છે, વ્યવસ્થા કેવી છે, એમાં સ્વપરાગનયન જ થાય, પરપરાગનયન ન થાય. તો આને કહેવાય સ્વપરાગનયનની પ્રયુક્તિઓ. તમને ક્યારેક એવું પૂછાય કે ટૂંકમાં લખો સ્વપરાગનયનની પ્રયુક્તિઓ, અથવા સ્વપરાગનયનની કોઈ પણ બે પ્રયુક્તિઓ. તમારા આમાંથી કોઈ પણ બે વસ્તુ કે માર્ગ પ્રમાણે આટલું લખવાનું રહે. હવે એનાથી ઉલટું શીખીએ આપણે. અમુક વનસ્પતિ એવી છે કે જેની અંદર પરપરાગનયન જ થાય એ પ્રકારની વ્યવસ્થા જોવા મળે, તો એને કહેવાય પરપરાગનયનની પ્રયુક્તિઓ. જેમ સ્વપરાગનયનમાં ઉભયલિંગિતા છે, એમાં અહીંયા પરપરાગનયનની અંદર જોવા મળશે આપણને એકલિંગિતા. જેમ કે પપૈયું, કાકડી, એના પુષ્પો એકલિંગી હોય. આપણે હમણાં કીધું એમ દેખીતું છે કે જે પુષ્પ જ એકલિંગી હોય, જેમાં માનો કે નર પુષ્પ માદા પુષ્પ અલગ હોય, તો નર પુષ્પમાં પુંકેસર છે, સ્ત્રીકેસર નથી. એ કેવી રીતે ફલન કરે પોતે પોતાના પુષ્પનું? સ્ત્રીકેસર જ ના હોય. તો એમ જે માદા પુષ્પ છે એની પાસે ત્રિકેસર હોય, એને કહેવાય ત્રિકેસરી પુષ્પ. નર પુષ્પને કહેવાય પુંકેસરી પુષ્પ. તેમાં સ્વપરાગનયનની કોઈ તક છે જ નહીં, કારણ કે એમાં ખાલી પુંકેસર છે કાં તો ત્રિકેસર છે. તે વ્યવસ્થા કેવી કે કુદરતી વ્યવસ્થા, એમાં માત્ર પરપરાગનયન જ થાય, સ્વપરાગનયનની કોઈ એમાં ગુંજાઈશ છે જ નહીં. પછી બીજો ઉપાય છે સ્વપરાગનયનનો સહપક્વતા. તો એનાથી ઉલટો પરપરાગનયનની અંદર આપણને જોવા મળશે પૃથક પક્વતા. એટલે શું કે આની જેમ સ્ત્રીકેસર ને પુંકેસર જોડે પરિપક્વ નહીં થાય, કારણ સ્ત્રીકેસર પરિપક્વ થાય ત્યારે પુંકેસર પરિપક્વ હોય, પુંકેસર પરિપક્વ થાય તો સ્ત્રીકેસર અપરિપક્વ હોય. બે જોડે પરિપક્વ થાય જ નહીં, એટલે એમાં સ્વપરાગનયનની કોઈ તક રહે નહીં. ઉદાહરણ તરીકે સૂર્યમુખી એવી પ્રકારની વનસ્પતિ છે જેની અંદર પુંકેસર છે એ પહેલા પરિપક્વ બને, એને કહેવાય પું પૂર્વતા. પુંકેસર પૂર્વ એટલે કે પહેલા પરિપક્વ બને ત્રિકેસર કરતા, એને કહેવાય પું પૂર્વતા. તો નેચરલી એમાં એનું પુંકેસર એના પુષ્પની ત્રિકેસરનું પરાગનયન કરી શકશે નહીં, કારણ કે જો પરિપક્વ છે તેને બીજા પુષ્પને પરાગ આપવાની થાય. એનું ત્રિકેસર પરિપક્વ બને ત્યારે પુંકેસરની પરિપક્વતા પૂરી થઈ ગઈ હોય, પરાગરજ ખલાસ થઈ ગઈ હોય, એના પછી બીજા પાણી પરાગરજ મેળવવાની થાય. તો આવી રીતે સૂર્યમુખીમાં મોટા ભાગે પરપરાગનયન જોવા મળે, કારણ કે એમાં પુંકેસર ત્રિકેસરની પહેલા પરિપક્વ બને છે. એવી રીતે ઉલટું
જો સ્ત્રીકેસર પહેલા પરિપક્વ બને પુંકેસર કરતા તો એને કહેવાય પુંપૂર્વતા. જેમ કે વડ એવી પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે કે જેમાં સ્ત્રીકેસર પરિપક્વ બની જાય પછી પુંકેસર અપરિપક્વ હોય, એમાં પરાગરજ બની જ ના હોય. એટલે એ પરિપક્વ તૈયાર સ્ત્રીકેસર હવે અન્ય પુષ્પની વડના અન્ય પુષ્પની પરાગરજ પવન કે પતંગિયાઓ દ્વારા ગ્રહણ કરે, એટલે એમાં પરપરાગનયન થાય. તો આ જે પૃથક પક્વતા છે એ પરપરાગનયનની પ્રયુક્તિ કહેવાય. એ સિવાય એક ત્રીજી વ્યવસ્થા છે, એને કહેવાય વિષમ પરાગવાહિની. ઉદાહરણ તરીકે જાસૂદ. એનો અર્થ શું થાય? પરાગવાહિની જાસૂદમાં બહુ ઊંચી હોય અને પુંકેસરો નીચે રહી જાય. એટલે જનરલી પતંગી બાય તો પણ પુંકેસરો નીચે છે, સ્ત્રીકેસર ઉપર રહી જાય છે, એટલે પોતે પોતાના પરાગ દ્વારા પરાગનયન પામી શકે નહીં. તો વિષમનો મતલબ સમ, સરખી ઊંચાઈવાળી નહીં એવી પરાગવાહિની જે બહુ ટૂંકમાં લાંબી હોય. તો વિષમ પરાગવાહિની ધરાવતા પુષ્પમાં જેમ કે જાસૂદ, એમાં પરપરાગનયન શક્ય બનશે. અન્ય જગ્યાએની પરાગરજ એની પડે, આની પરાગરજ બીજા પુષ્પ ઉપર પડે, કારણ કે એની ઊંચાઈમાં ઘણો બધો તફાવત હોય. તો આ પ્રકારની પુષ્પની વ્યવસ્થા પણ પરપરાગનયનની પ્રયુક્તિ ગણવામાં આવે છે. એ સિવાય એક વ્યવસ્થા છે, એને કહેવાય અનાત્મ પરાગણતા. એટલે શું? એની અંદર જેમ કે આંકડો એવી વ્યવસ્થા હોય કે સ્ત્રીકેસર અને પુંકેસર એ બંને વચ્ચે એક પ્રકારનો ભૌતિક અંતરાય હોય. એટલે વચમાં આ બાજુ માનો કે ત્રિકેસર હોય ને આ બાજુ છે એ પુંકેસર હોય, તો વચમાં આ દલપત્ર રૂપી એવો ભાગ હોય કે આ પોતાનું પુંકેસર પરાગરજ આ સ્ત્રીકેસરને આપી શકે. તો ઉલટું હોય તો વચમાં ટૂંકમાં કોઈ ને કોઈ રેશો હોય, તંતુ હોય અથવા દલપત્ર એ કે રચના હોય, ભૌતિક આડસ હોય કે જેને કારણે પુંકેસર એ જ પુષ્પનો પુંકેસર એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગરજ સુધી પરાગરજ આપી શકે નહીં. એટલે નેચરલી એની અંદર પરપરાગનયન સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. એને કહેવાય અનાત્મ પરાગણતા. સ્ત્રીકેસર પુંકેસરની વચ્ચે રહેલા ભૌતિક આડસ અંતરાયને કારણે સ્વપરાગનયન શક્ય બનશે નહીં. એ સિવાય એક વ્યવસ્થા છે, એને કહેવાય અધિક્ષમતા. અધિક્ષમતા એટલે શું? તો એની અંદર જેમ કે દ્રાક્ષ છે, એમાં પણ એવું જોવા મળે કે જે પોતાની પરાગરજ છે એના કરતા એ જ જાતિના અન્ય પુષ્પની પરાગરજ એમાં ઝડપી વિકસે. સફરજનમાં પણ આપણને એવું જોવા મળશે. એટલે કે એક પુષ્પની પરાગરજ આવે એ જ વખતે એ જ છોડના બીજા ડાળખીની પરાગરજ પણ આવે, તો પોતાની પરાગરજ છે એના કરતાં બીજાની પરાગરજ એ પહેલી પરાગનયન પામે, પહેલી પરાગનલિકાનો વિકાસ કરે, ઉત્પાદન પહેલું કરે. તેને કહેવાય અધિક્ષમતા. એટલે કે પોતાની પરાગરજ કરતાં અન્ય પુષ્પની પરાગ ક્ષમતા, ઝડપ, વિકાસ પામવાની વધારે હોય, તેને કહેવાય અધિક્ષમતા. એક પ્રકારની અંદર રાસાયણિક વ્યવસ્થા હોય જેને કારણે બીજા પુષ્પની પરાગરજ ઝડપી વિકાસ પામે પોતાની પરાગરજ કરતા. તો અધિક્ષમતા પણ પરપરાગનયન એક પ્રકારની પ્રયુક્તિ કહેવાય. અને છેલ્લે એક વસ્તુ બાકી રહી એ છે સ્વ અસંગતતા, અથવા તો એને કહેવાય સ્વસંગતતા અથવા તો સેલ્ફ ડિસકમ્પેટિબિલિટી. સ્વ અફળદ્રુપતા પણ કહેવાય ટૂંકમાં. એટલે શું? તો ઘણી વખત એવું બને કે વનસ્પતિ પોતાની પરાગરજ છે
એને અન્ય જાતિની પરાગરજ છે એમ સ્વીકારે, અને એ જ છોડની બીજા પુષ્પની પરાગરજ જો આવે ને તો એ એને પોતાની માને. એનું કારણ શું કે આપણને ખબર છે કે પરાગરજ છે ઉત્પન્ન થાય ત્યારે અર્ધીકરણ થાય. એ આપણે આગલા લેક્ચરમાં જોયું કે જે પરાગાશય છે, પરાગકોટર છે, એમાં જે બીજાણુજનક પેશી છે એમાં અર્ધીકરણ થાય એટલે એકકીય એવી 4 પરાગરજ ઉત્પન્ન થાય, જેને આપણે પરાગરજ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. પછી છૂટી પડે. પણ આપણે 11મા ધોરણમાં એવું પણ શીખ્યા છીએ કે અર્ધીકરણ થાય ને ત્યારે રંગસૂત્રોનું પુનઃ સંયોજન થાય. જે અર્ધીકરણ 1ની કોષ કેન્દ્ર વિભાજન 1ની જે પૂર્વ અવસ્થા 1 છે એની 5 ઉપઅવસ્થાઓ હોય, જેને આપણે યાદ રાખીએ છીએ પ્રથમ અક્ષર દ્વારા લેઝા પેડિડા, લેપ્ટોનીમા, ઝાયગોનીમા, પેકિનીમા, ડિપ્લોનીમા અને ડાયકાઇનેસિસ. લેપ્ટોનીમા મતલબ રંગસૂત્રો દ્રવ્યમાંથી રંગસૂત્ર દોરી જેવા બને, લેપ્ટો મતલબ દોરી. પછી એમાં જોડમાં ગોઠવાય, એને કહેવાય ઝાયગોનીમા. ઝાયગો મતલબ જોડીમાં, સંજાત રંગસૂત્ર પાસે આવે. અને પછી પેકિનીમામાં પાસે આવે રંગસૂત્રોની જે સંજાત રંગસૂત્રિકાઓ હોય એ એકબીજા પસાર થાય, એને કહે પેકિનીમા. અને પછી બાકીની બે અવસ્થામાં છૂટી પડે. તો એ વખતે છૂટી કેવી રીતે પડે છે? એકબીજાના રંગસૂત્રિકાઓના ટુકડાઓની અદલાબદલી કરીને, એટલે આખું રંગસૂત્રનું નવું સંયોજન તૈયાર થાય. એટલે સંતતિમાં આપણને અમુક લક્ષણ એ પિતૃઓના જોવા મળે, માતા પિતાના જોવા મળે. અમુક લક્ષણ જે માતા પિતામાં ન હોય એવા પણ જોવા મળે. વિવિધતા ટૂંકમાં ઉત્પન્ન થાય. એટલે પરાગરજની અંદર પણ આવું થાય. વનસ્પતિની અંદર જ્યારે અર્ધીકરણથી આ નર પ્રજનન કોષ તરીકે પરાગરજ ઉત્પન્ન થાય ત્યારે, તો એ વખતે એની અંદર રંગસૂત્રનું સંયોજન એવું ઉત્પન્ન થાય, પુનઃ સંયોજન, કે જેને ખુદની વનસ્પતિ પોતાની વનસ્પતિ પોતાની પરાગરજને ઓળખી શકે જ નહીં. એ એને ફોરેન બોડી માને, નોન સેલ્ફ માને, પરજાત માને, જાત સ્વજાત ના માને, સેલ્ફ નહીં માને, નોન સેલ્ફ માને. જેમ મોગરાની પરાગરજ છે એ ગુલાબની ઉપર પડે ઉગી શકે નહીં, ગુલાબની પરાગરજ છે એ કરણની ઉપર પડે તો ઉગી શકે નહીં. એવી રીતે એ પોતાની પરાગરજને જનીનિક વિવિધતાને કારણે, પુનઃ સંયોજનને કારણે પોતાની છે જ નહીં એમ માને. તો નેચરલી એમાં હવે સ્વપરાગનયનનો કોઈ હેતુ રહ્યો નહીં, ચાન્સ રહ્યો નહીં, કોઈ તક રહી નહીં. એની અંદર હવે પરપરાગનયન જ થાય. બીજા કોષ પરની પરાગરજ જો આવે ને તો એનું જનની બંધારણ એવું ના હોય જેને કારણે એ સ્વીકારે નહીં. એ સ્વીકારે તો એને કહેવાય સ્વ અસંગતતા. પોતાની સ્વ એટલે પોતાની પરાગરજ જોડે સુસંગત ના રહે, અસંગત રહે, એ બીજી પરાગરજ છે એવું માને, એને કહેવાય સ્વ અસંગતતા. તો એ પણ એક પ્રકારની પરાગનયનની પ્રયુક્તિ કહેવાય. તો અહીંયા આપણે જોયું કે અમુક વનસ્પતિઓ એ સ્વપરાગનયન માટે પ્રયત્નશીલ હોય છે, એને કહેવાય સ્વપરાગનયનની પ્રયુક્તિઓ. અમુક વનસ્પતિઓ પરપરાગનયન માટે પ્રયત્નશીલ હોય છે, એને કહેવાય પરપરાગનયનની પ્રયુક્તિઓ. આમાંથી મેં તમને 2-3 વસ્તુ વધારે આપી છે આપણે ટેક્સ્ટ બુક કરતા. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે થોડું આઉટ ઓફ ટેક્સ્ટ બુક શીખ્યા છીએ જે આપણને કામ લાગે. તો અહીંયા આપણે પરાગનયનનો મુદ્દો છે પૂરો કરીએ છીએ. હવે આવશે પરાગનયન થયા પછી ફલન કેવી રીતે થાય. પણ એ પહેલાં આપણે આપણા આગલા લેક્ચરમાં 2 વસ્તુ થોડી અધૂરી મૂકી છે. બીજાણુજનક પેશી દ્વારા લઘુ બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય અને મહાબીજાણુ જનન દ્વારા મહાબીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય, ત્યાં આપણે અટકેલા. હવે આપણે એમાં આગળ જઈશું એમાંથી કેવી રીતે નર અને માદા જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય અને પછી એનું ફલન કેવી રીતે થાય, જેને કહેવાય બેવડું ફલન. અનાવૃત બીજધારીમાં એકવડું ફલન થાય, આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય. તો આપણે પહેલાં શીખીશું જન્યુજનક વિકાસ નર અને માદાનો, એના પછી આવશે ફલન. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.